જય શ્રી મહાકાલ. તમારી આદત હોય ને, આદત ખરાબ આદત હોય કે સારી આદત હોય, એ અમુક ટાઈમ થાય ને એટલે પછી તમારી જીવનશૈલી બની જાય. એટલે અત્યારે સમય એવો છે, સારી સંગત રાખો, સારા વ્યવહાર રાખો, અને એક વખત જીવનમાં યાત્રા કરી લો. તમને એમ લાગતું હોય કે ભાઈ દીવ સારું છે, દમણ સારું છે, ગોવા સારું છે, મનાલી સારું છે, XYZ ગમે ફરવાના સ્થળ સારા, તો એના કરતાં આપણે એક વખત તીર્થસ્થળની મુલાકાત કરી લ્યો. જ્યાં તમને ઓલા ફરવાના સ્થળ ઉપર શાંતિ નહીં મળે ને, એટલો આનંદ તમને આ વસ્તુમાં તીર્થયાત્રા કરવામાં મળશે. પછી તમને બધાય ફળ મીઠા લાગશે અને બધાય તમને કસ્તુરી જેવી સુગંધ આવશે, એવો અનુભવ થશે. માણસની પ્રકૃતિ એવી છે કે કોઈ પણ ક્ષેત્રમાં હોય ને ત્યાંથી આગળ વધી જાય, પણ એ ટાઈપના કામ હોવા જોઈએ. બધાને ખબર છે કે અત્યારે ભાઈ નોકરી રહી, ભાઈ આ બેંકવાળા રહ્યા તો ગમે એને ગમે એ વસ્તુ બટકાવવાના જ ધંધા કરે, તો એની આખી જિંદગી નોકરી છે ને ઓક્સિજનમાં જ રહે. જેને કહેવાય ને કે સવારે બેંકે ગયો હોય તો સાંજે એના મેનેજર કહી દે ભાઈ તમારે રજા. તો એ વસ્તુ કરવા કરતાં તમે આ કરો, તમને ખબર નહીં પડે કે મારો ધંધો કેમ હાલે છે, શું છે, બધું ઈશ્વર અને આ પ્રકૃતિની કૃપાથી હાલવા મળશે. તો એ ટાઈપના કાર્ય કરો અને આ દુનિયાના બધાયના ઉદાહરણ જોઈ લ્યો. જેટલા ધંધા કરીને બેઠા ને એના ઉદાહરણ તમે જોઈ લ્યો. એટલે કોઈ પણ વસ્તુ કોઈને ભટકાવીને કે પોતાના સ્વાર્થ ખાતર કરીને કે આજની આવક કરીને કાલ પછી વધે કે ન વધે, એ પ્રશ્ન ઊભો રહે. એટલે એ ખાસ ધ્યાન રાખો.